અત્યારે સમયને લીધે હું કહેતો નથી, હરિદ્વાર કીધી હતી વિસ્તારથી. તો સગર રાજા થયા, પછી એના અસમંત થયા અને અંશુમાન ભગીરથ રાજા થયા. ભગીરથ ગંગાજીને લાવ્યા, જેથી ભાગીરથી ગંગા કહેવાના. એ સુંદર મજાની કથાઓ છે. એ જ વંશમાં આગળ જતા સૌદાસ નામના મહાન યશસ્વી રાજા થયા, અશ્મક થયા, ખટવાંગ રાજા થયા. ખટવાંગ રાજા પછી દીર્ઘબાહુ રાજા થયા, ને દીર્ઘબાહુના પુત્ર એટલે રઘુ રાજા. ઈ પણ રઘુ રાજા પણ એટલા મહાન રાજા હતા કે એના રઘુ રાજા પછી સૂર્યવંશ રઘુવંશીઓ તરીકે ઓળખાવા લાગ્યું. કેટલા યશસ્વી રાજા હશે, એટલે પછી રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યા. સમય ગયો છે. રઘુ મહારાજને ત્યાં અજ મહારાજ થયા. અજને ત્યાં શ્રી દશરથજી, અને દશરથ મહારાજને ત્યાં તમે બધે કનક ભવન જોઈ એવા છો ખરા. દશરથ રાજાને ત્યાં શ્રી રામ, લખન, શત્રુઘ્ન અને ભરત આ 4 સંતાનો થયા અને એનો વંશ આગળ વધ્યો. તો એની અંદર રામકથા પણ આવે. તો રામનું ચરિત્ર મને કહો એવો પ્રશ્ન થયો. એટલે શ્રી સુખદેવજી પાછા રામ કથા કહેવા લાગે. એટલે મેં પ્રથમ દિવસે કીધું હતું કે ભાગવત છે ને એ તમામ પુરાણોનો સાર છે. એમાં બધું છે. દેવી ભાગવત છે, રામકથા છે, શિવ કથા છે, નારદ ચરિત્ર છે, બ્રહ્મ પુરાણ છે, બધાનો આમાં નિચોડ રહેલો છે. તો રામનું ચરિત્ર કહો એવું કીધું. અને 12:30 તો બરાબર થઈ જ ગયા છે. આજે મારે કૃષ્ણ જન્મ કરાવવાનો છે. રામચરિત માનસમાં આપણે પ્રથમ દિવસે જોયું હતું કે રામ જન્મ કે હેતુ અનેકા, પરમ વિચિત્ર એક તે એકા, જબ જબ હોય ધર્મ કે હાનિ. એટલે ભગવાન અવધની અંદર માં કૌશલ્યા અને શ્રી દશરથના પુત્ર બનીને આવ્યા હતા. 4 ભાઈઓ સાથે પધાર્યા હતા. અને એનું જ આ જન્મ સ્થળ, જે રામ જન્મભૂમિમાં આપણે બેઠા છીએ. નવમી ભૌમ બાદ 12 મધુમાસા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. રામનવમીના દિવસે અવધની અંદર રામનું જે પ્રાગટ્ય થયું હતું એની કથા શ્રી સુખદેવજી કહે છે કે થોડી વિસ્તારથી કહો. અને ત્યારે થોડો રામ જન્મની 1, 2, 5 મિનિટ લઈ લઈ, કારણ કે જેની ભૂમિ ઉપર બેઠા છીએ એટલે 2, 5 મિનિટ રામ જન્મની સ્તુતિ કરી ગાઈએ અને 2-3 ચોપાઈ ગાય રામ જન્મને વધાવીએ. અને પછી આપણે ખૂબ ઝડપથી કૃષ્ણ જન્મ તરફ જઈશું. અવધપુરી રાજા છે, પ્રજાવત્સવ, ધર્મને ધારણ કરેલ શ્રી દશરથ મહારાજ રાજ્ય કરે છે. કૌશલ્યા, કૈકેયી અને માં સુમિત્રા એમની પરમ ધર્મને ધારણ કરેલી પત્નીઓ છે. પોતે ચક્રવર્તી રાજા છે, બધું છે, પણ એક વાતનું દુઃખ છે. દશરથ મહારાજને ચોથાપણું આવી ગયું, ત્યાં સુધી કોઈ સંતાન નથી. અને મેં વાત કરી કે રાજા હોય કે મહારાજા, જ્યારે જ્યારે એને મુશ્કેલી પડે ત્યારે તે એના ગુરુના ઘરે જાય છે. અને અહીંયા પણ રાજા શ્રી દશરથજી Buy Mangal Sutra at up to 35% off on your first order.
Download Meesho now. अगर आपके नाम से भी कोई फेक लोन चल रहा है तो उसे तुरंत रिपोर्ट करिए, वरना आपको जीवन में कोई भी दूसरा लोन नहीं। ઘરે જાય છે અને આયા પણ રાજા શ્રી દશરથજી મનમાં એમ થયું કે મારે પુત્ર નથી, તો લાવ હું જઈ અને મારા ગુરુને કહું અને એકાદી ચોપાટી ગુરુ ગ્રહ ગયે તુરત મહિપાલા, गुरु ग्रह गए तुरत महिपाला, ગુરુ ગ્રહ ગયે તુરત મહિપાલા, गुरु ग्रह गए तुरत महिपाला, ચરણ લાગી કરી વિનય વિશાલા, चरण लागी करी विनय विशाला, ગુરુના ઘરે જઈ અને ચક્રવર્તી મહારાજ વંદના કરીને કહેવા લાગ્યા કે પ્રભુ બધું છે પણ મારે સંતાન નથી. અને ત્યારે વશિષ્ઠ મહારાજ કહેવા લાગ્યા કે હે રાજા, તમારા ભાગ્યમાં એક નહીં પણ ચાર સંતાન છે, અને ઈ પાછા જેવા તેવા નહીં, ત્રિભુવન વિદિત ભગત ભય હારા, આ ત્રણેય લોક ઉપર શાસન કરે એવા યશસ્વી તેજસ્વી ચાર પુત્રો છે, પણ તમે આવીને કહો તો આપું ને. એ કીધા વગર તો મારી માય નો પીશે, કેવું તો પડે ને. તો કે જલ્દી કયો, હું શું કરું? તો કે મહારાજ દશરથ, તમે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો. ઈ સ્થળ પણ અહીં કે કહ્યું ગયા તા તમે, ભાગશાળી, વાહ વાહ. યજ્ઞ કરાવો. યજ્ઞમાં આહુતિ અપાણી છે. સ્વયં અગ્નિદેવ હાથમાં ચરુ લઈને આવ્યા છે. ઈ ચરુ એને વશિષ્ઠજીને આપ્યો. વશિષ્ઠીએ ઈ પ્રસાદ શ્રી દશરથજીને આપ્યો. કીધું કે આ રાણીઓને યથાયોગ વેચી દો. પ્રસાદની વેચણી થઈ છે. પ્રસાદ આરોગવાથી માના ઉદરમાં હવે પ્રભુ આવ્યા છે. વાતાવરણ શુદ્ધ થવા લાગ્યું છે, કારણ કે મારો હરિ પ્રગટ થવાનો. ચારે બાજુથી મંદ સુગંધી અને શીતળ પવન વાય. અવધની નદીની અંદર, માં સરયુની અંદર જળ નહીં પણ અમૃત વહેલું. અયોધ્યાની આજુબાજુ રહેલા જે કઈ પર્વતો છે ને, એ પોતાના પેટાળમાંથી મણીઓ કાઢી અને આમ બહાર લઈને આપવા લાગ્યા છે. પોતાની મણીઓનું વેચવા લાગ્યા છે. વૃક્ષ ઉપર ઋતુ નથી તેમ છતાં ફળ અને ફૂલ લાગવા લાગ્યા છે. મંગલ સુકનો થવા લાગ્યા છે. કોઈ માણસ કોઈ બીજા માણસને મળે ને ત્યારે આમ એકદમ પવિત્ર ભાવથી જોવા લાગે છે, કારણ કે હરિ આવવાનો તો વાતાવરણ એકદમ શુદ્ધ થયું છે. સમય ગયો છે. ચૈત્ર મહિનો આવ્યો છે. એકમ બીજ ત્રીજ આ બધું ગયું છે. નવમી તિથિ આવી છે. શુક્લ પક્ષ અને ધીમે ધીમે સૂર્યોદય થયો છે. સૂર્યોદય થયો. સૂર્યનારાયણને પણ ખબર છે કે મારા જ વંશમાં આજે ભગવાન રામ પધારવાના છે. સૂર્યનારાયણ ધીમે ધીમે ઉદય થવા લાગ્યા છે. લગભગ 11:11 નો સમય થયો છે. બરાબર અભિજીત મુહૂર્ત શરૂ થયું છે. મધ્ય દિવસ થયો છે. બરાબર આ જ સમય, અત્યારે જે આપણે બેસા આ જ સમય, મધ્ય સમય, દિવસનો બરાબર મધ્યાહન થયો છે.
બધાય માણસો કામ આટોપીને વિશ્રામ કરી રહ્યા છે અને વિશ્રામ આપનાર તો બધાય વિશ્રામ કરે ત્યારે જ આવે ને, કારણ કે રામ એટલે આપણને, રામનું નામ જ આપણને વિશ્રામ આપનાર છે. મધ્ય દિવસ થયો છે. હવે હરિને બરાબર પ્રગટ થવાનો સમય થયો છે અને રામકથા શ્રી શિવજી માં પાર્વતીને કૈલાસ ઉપર કહી રહ્યા છે. ત્યારે શિવજી પાર્વતીને કહે છે કે સતી, પાર્વતી દેવી, તમે જો ત્યાં જો. માં પાર્વતી કે ક્યાં જોઉં? અરે દેવી, તમે અવધમાં જો. કૈલાસ ઉપરથી તમે અવધમાં નજર કરો. અવધમાં દશરથનો મહેલ કનક ભવનમાં જો. તો કે શું થયું? તો કે કનક ભવનની અંદર સ્વયં હરિ પ્રગટ થયા છે અને જય જયકાર થયો છે. અને ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહાતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહાતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી તન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. અદ્ભુત રૂપ વિચારે छोरी स्तुति तोरी कही विधि करो अनंत माया गुण ज्ञानातीत अमाना वेद पुराण बनंता. प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारे. मेरा बेटा फिजिक्स वाला क्यूरियस जूनियर में इनरोल्ड है और उसकी अंडरस्टैंडिंग और कॉन्फिडेंस रूप विचारे करुणा सुख सागर सब गुण आगर जेहि गावहि श्रुति संता तो मम हित लागी जन अनुरागी भय प्रकट श्रीकंता. प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारे ब्रह्मांड निकाया निरमित माया रोम रोम प्रतिवेद कहा मम उर्सो वासी यह उपहासी सुनत धीर मत धीर न रही. प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारे शिशुलीला अति प्रिय शीला यह सुख परम अनुपा सुनि बचन सुजाना रोदन ठाना होई बाधक सुर भूपा. प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारे यह चरित जगा वही हरि पद पावहि तेन पढ़हि भव भूपा.
કૌશલ્યા હિતકારી હર્ષિત મહાકારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી રૂપ વિચારી અને અદ્ભુત રૂપ વિચારી તો અવધના કનક ભવનમાં રામ ચતુર્રૂપે પ્રગટ થયા છે. ભગવાને ચતુર્રૂપના દર્શન દીધા. માએ વિનંતી કરી અને તાજું જન્મેલું બાળક હોય એવા પ્રભુ થયા છે. કોઈ આવી અને દશરથ મહારાજને કીધું કે તમારે ત્યાં પુત્ર રત્ન થયા છે અને દશરથ રાજાનો કોઈ હરખનો પાર રહેતો નથી. આખા અવધની અંદર જાણ થાય છે અને આખું અવધ પોતાના રામને વધાવવા લાગે છે અને આખું અવધ ગાવા લાગે છે કે અવધ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી. અવધ મેં આનંદ ભયો જય હો શ્રી રામ કી જય હો શ્રી રામ કી જય રઘુવીર રામ કી અવધ મેં આનંદ ભયો જય હો શ્રી રામ કી અવધ મેં આનંદ ભયો જય હો શ્રી રામ કી અરે અવધ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી. જય હો શ્રી રામ કી જય હો શ્રી રામ કી. આજ તો આનંદ ભયો રામ કી. આનંદ ભયો જય હો શ્રી રામ કી બારે રામ અને કૃષ્ણ એના જન્મોત્સવની તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે. આજનું પ્રતિનિધિત્વ ભાઈઓએ કરવાનું છે, બહેનોએ કોઈએ ઊભા થવાનું નથી. પહેલા જ્યારે રામ અને કૃષ્ણ બંનેની મૂર્તિઓ એક સાથે અહીંયા આવશે. એક દીકરીને કૃષ્ણ બનાવવામાં આવ્યા છે. હવે ભાઈઓ બધા એક સાથે લાભ લેશે, બહેનો આપણે બેઠા રહેશું અને ભાઈઓ બધા ઊભા થઈ અહીંયાથી જ રામ અને કૃષ્ણ બાલ સ્વરૂપે જે બારે તૈયારી કરીને રાખેલી છે એને અંદર લઈને આવશે. પહેલા ભાઈઓ બધાય વધામણા લઈ લેશે, પછી આપણે બહેનોએ ઊભા થવાનું છે. ત્યાં સુધી આપણે બહેનોએ કોઈ ઊભા થવાનું નથી, પણ ભાઈઓએ બધાય ફરજિયાત ઊભા થવાનું છે અને એ લાભ લેવાનો છે. કારણ કે અનહોની કો હોની કર દે ઈ આરામ. ક્યારેય ભાઈઓ ઊભા થઈ અને કૃષ્ણ જન્મમાં કે રામ જન્મમાં એ લોકોએ સૌથી પહેલ એ અયોધ્યાની ભૂમિમાં થાય છે કે ભાઈ રામ અને કૃષ્ણ એના જન્મોત્સવ એના વધામણા સૌથી પહેલા ભાઈઓ કરશે, પછી બહેનો. આપણે સૌ આપણા જ ભાઈઓને ખૂબ તાલીઓથી વધાવશું, પણ કૃષ્ણ જન્મ જ્યારે થાય ત્યારે સૌથી પહેલા ભાઈઓ બધાય એકેય ભાઈઓ અહીંયા બેઠા ન હોય છે, બધા અહીંયા રસોડા આગળથી જ લઈ આવવાના છે. ત્યાં બાર બધું તૈયાર જ રાખેલું છે. એટલે ભાઈઓ બધાય આવી જાય. ભાઈઓ બધાય કૃષ્ણના જન્મ વધામણા રામ જન્મ વધામણા કરી લઈએ, પછી આપણા બહેનોનો વારો છે. અને ભાઈઓએ રાસ પણ રમવાનું છે હો, એ સમજી લેજો, જેવો આવડે એવો. તો આ રીતે ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरे તો આ રીતે અવધની અંદર આનંદ થયો છે. હજી વાર છે હો. બેસો બેસો, હજી તો કાનુડાનો જન્મ